તો જો આ મેન ગેટ છે, આપણે ગેટ આવી ગયા છે, પણ અહીંયા અત્યારે તો ગેટ બંધ હોય. તો ઓલપા જઈને આપણે ભોળાનાથની મૂર્તિ ને એવું બધું બહુ મસ્તીનું છે. શંકર ભગવાન ભોળાનાથના ફરતા આટા ફરે. શું કરો છો હીરો? જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે વાગી ગયા છે 5 અને હિરલબેન ને અભિભાઈ નયનભાઈ ને બધા ભણીને આવ્યા છે. તો આપણે એમ થયું કે આપણે શમશાન નો વિડીયો બનાવવો છે. તો અત્યારે આપણે વિડીયો બનાવવા જઈએ છીએ. કાવાનું આપણે જવાના છે આપણા શમશાન ની અંદર. કેવી સુવિધા છે મિત્રો તમને બતાવશું કેવું શમશાન છે, અમારા ગામનું શમશાન કેવું છે એમ બતાવો. અને વિડીયો જોવાની બહુ મજા આવે છે. આમ શમશાન સારું જ છે, અમને તો જોયેલું જ છે સારું છે, એટલે વિડીયો ની અંદર બનાવી દેજો. તમને વિડીયો જોવાની બહુ મજા આવે છે. તો હાલો આપણે બગીચા ગોળા ફૂડા ફૂડા છે એમ ન લાગે કે આ શમશાન છે. તો હાલો આપણે જઈએ શમશાનમાં. અને તારે નથા હોય ભાઈ અભિભાઈ આ જો આ બધા તૈયાર થઈ ગયા છે. આપણે આ છે જો બાલોન આવ્યો ને બધા જઈએ છીએ શમશાનમાં. તો હાલો જો આપણે નીકળી ગયા છે. રોડે ચડી ગયા છે. આપણે પરખે છે એટલે વાહન લઈને જવાની જરૂર નથી. ખબર અને જો અહીંયા બાજુમાં શમશાન છે. આ બધું આપણે શમશાન નો બગીચો આવી ગયો છે અને આપણે રોડે બધા હેલા જાય છે. આ ગેટ છે. અહીંયા જો ગેટ છે. ઓલપા અમારા અભિભાઈ હિરલબેન ને બધા આવી ગયા છે. હા ગેટ છે. આપણે ગેટ આવી ગયા છે, પણ અહીંયા અત્યારે તો ગેટ બંધ હોય. તો ઓલપા જઈને આપણે ભોળાનાથની મૂર્તિ ને એવું બધું બહુ મસ્તીનું છે. મેન ગેટ તો તાળું માર્યું છે એટલે આપણે અહીંથી આમ ફરીને જવું પડશે. કા હા શોર્ટકટ રસ્તે થઈને જવું જોઈએ. આની પાસે જો અહીંયા શોર્ટકટ રસ્તો આપણે કામી જ્યારે ફરવા બરવા વાળા હોય. પાણીનો ટાંકો છે ને? પાણીનો ટાંકો છે ને? હા પાણીનો ટાંકો બનાવે. હા કોડી બોતલ. તો જો આ બધા છોકરા તો પણ આપણી મોર. આપણે એમ કીધું ને ખાલી એક નામ પડ્યું ને કે આપણે શમશાનમાં જવું. અમારે અહીંયા છોકરાય ન પીવે અને કાંઈ ન પીવે. અમારે શમશાનનો કઈ વિકત ન લાગે કોઈ. હાલ તો પાણીનો ટાંકો છે આપણે પંચાયતનો. બહુ હમણાં નવો જ બનાવ્યો છે, બહુ મસ્ત. અને જો આ બધો ટાંકામાં બે હે માણસો અને આ બાજુ અવેડો છે. બે ઘોડા સરે છે. ઘોડીએ બે સરે. વ્યૂ એકદમ જો આવો બધો વ્યૂ છે અમારા શમશાનનો. અને અહીંથી આપણે એક્ઝેક્ટ નજીકમાં જઈને આપણે અંદર જઈએ કે તો આપણે તો ગેટ ની અંદર આવી ગયા છે. આવું બધું વાવેલું છે અમારા શમશાનમાં. જો કેટલું મસ્ત શમશાન. આ બ્લોગ નું કામ આપણે જ કરી. તો જો આ બાજુ આપણે એક્ઝેક્ટ મોટો ગેટ છે. આપણે રોડે ઓલા પણ આમાં રોડેથી અમને રોડેથી આપણે હલાવ્યા. અને આ બાજુ છે ને મિત્રો તો આ નાનો આપણે કાલે કે માણસોને આવવા જવા માટે નાનો દરવાજો રાખેલો છે. અને તમને આખા શમશાનનું તમને આજ બધું આપણે ઓલું રખડીને બતાવવાના છે. આ રીતનું આ બધી પાળી છે, કેવું મસ્ત છે બધું. અને અહીંયા એક મોટો શેડ બનાવેલો છે જો. અને આપણે જો આ બાજુ બધા શેડ છે, પણ વિડીયો તમે પૂરો જોઈજો. વિડીયોની અંદર પૂરા બન્યા રહેજો. તમને વિડીયો આખો જોવા મને મજા આવશે. આ પહેલાં આપણે જૂનો શેડ હતો. હા પહેલાં આપણે જૂનો શેડ હતો ને તમે આગળ જો આવો બધો જૂનો શેડ હતો. અને અહીંયા જો આપણે છોકરા બધા હિસકી છે હાથે બાંધીને આ વડવાઈઓને બાંધીને બનાવી નાખ્યું છે કમ્પ્લેટ. વડલાનો કેવો જો. અને આ બાજુ છે આપણે મશીન લાકડા ફાડવાનું છે, કાપવાનું નથી. જો આવું કાંક મશીન છે. એનાથી આમ કરે ઓલું મારે ને ઓલા આપણે આમ મારે એટલે લાકડું ફાટી જાય. પણ અત્યારે કઈ આપણે કોઈ આપણે છે નહીં એટલે કઈ ચાલુ થાય નહીં. અને શમશાન તો આમ એક્ઝેક્ટ ઓલી બાજુ છે. હા હિસકાવા મળ્યા છે.
मारे इसको खा तो खा શમશાન હવે તો ઘણી ફરવા અમારે બધા અહીંયા શમશાનમાં ફરવા જવાનું જો આ બાજુ તમે જોવો ને તો ફેટ ફરતું આપણે દિવાલ જ છે કા હા દિવાલ જો આ બાજુથી આ ફરતી અંકરે અમે આ દિવાલ જ છે પણ આપણે આ તો એક કોનો કાપ જ વાવેલી છે કોનો કાપ જ વાવેલી છે એટલે વાસ બહુ મસ્ત આવે છે અને આ બાજુ એક આપણે મોટો શેડ કરેલો છે જો અને એક શેડ ઓલી બાજુ છે અને વચમાં આ બાજુ શમશાન છે તો હાલો તમને એ પણ બતાવી કેવું શમશાન છે એ આપણે આ ઓલા બનાવ્યા તો કેવા મસ્તીના બનાવ્યા જો હમ. આના તો બનાવ્યા કુંડ આ એ કુંડ ને બધું આપણું કામ આપણે જ કરેલું છે આમાં બ્લોકનું એની બોર્ડર આમ મસ્તીની બનાવ જ બનાવી અને અહીંયા આપણે જો ભોળાનાથની મૂર્તિ છે કેવી મસ્ત ભોળાનાથની મૂર્તિ છે આપજો આ બાજુ હીરો ની કાકા શંકર ભગવાન ભોળાનાથ ના ફરતા આટા ફરે શું કરો છો હીરો ભોળાનાથની પૂજા કરવાની એટલે આપણે ભોળાનાથ નો હમણાં શ્રાવણ મહિનો બેસી જવાનો તો હાલો આપણે આ બાજુ બધું બતાવીએ કે આ બાજુ જાય ને તો આ બાજુ જુઓ આ શેડ છે વચમાં આવા મહેંદીના જા ઓલા વાવેલા છે કા મહેંદીના દાડવા અને આ બાજુ આપણે શમશાન છે ક્યાં ગુલાબડી ક્યાં અને આ બાજુ આપણે શમશાન છે જો આ લાકડા ને બાકડાના ખાટેલું કેટલી છે 3 આ નવી ખાટલી આવી લાગે જો અત્યારે આપણે એક નવી ખાટલી છે હે શું હોય છે જો આ શમશાન છે આપણે આ શમશાને ફરતો આવું બધું વાવેલું છે તો આ બાજુ આપણે ઓલી સીડી છે સીડી સીડી એટલે ઓલા માણસો મરી જાય ને પછી હુરાઈને લાવે આમ કમે રાખીને હા એ સીડી કહેવાય સીડી સીડી નહીં સીડી એક દિવસ અમે આપણે આવવું પડશે અહીં કને. હા આમાં સુવાનું છે કા હા અને આમાં આમાં પછી રખડશું આમ તો ઘર કરતા સારું છે હા અત્યારે આપણે વિડીયો બનાવવાનું આમાં આવ્યા આયા પછી વાય જ બે હોય નીચો આમાં આપણે બાકડા છે આ પછી બાંધો આપણું છે અહીં કર દેવી રહેશું હા આયા બે બધા હાલો મિત્રો આપણે જો તમે શમશાન બતાવીને હવે તમે થઈ ગયા હાલતા ઘરે તો કા પાછા જાય છે હવે ઘેરે સમસાય તો તમને બતાવ્યું તે તમે જોયું જ ત્યાં સમસાય નથી તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરવી છે મળશે આગલા બ્લોગમાં તબ તક કે લીએ બાય બાય